નમસ્કાર, નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેર, આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર હૃદયના ઉમળકાભેર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણી જે ગાલા સ્વાધ્યાય પોથીની સિરીઝ ચાલી રહી છે તેમાં ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચયના 5 ભાગ સુધી પહોંચી ગયા છે અને 4 ભાગ સુધીના વિડીયો તમને આપી ચૂક્યા છીએ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, આપ તે જઈને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 સંખ્યા પરિચયના આજે આપણે પ્રશ્ન નંબર 11 થી 14 જોવાના છે. તો જોજો, ખાસ ધ્યાનથી આનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું અને એની પીડીએફ મેળવવા માટે નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને આગળ જતા હું સમજાવીશ કે તમે કેવી રીતે ખરીદી શકો છો. રેડી છે? ચાલો જોઈએ આગળ. પ્રશ્ન નંબર 11. પહેલા કહી દઉં કે વિડીયો લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ બેલ આઇકન દબાવી દો. ફટાફટ જોઈએ સવાલ નંબર 11. શું કહે છે 11 નંબરનો સવાલ? રેડી? કે નીચેની સંખ્યાઓ વિસ્તારમાં લખો, એટલે કે એક્સપાન્ડેડ ફોર્મ, એટલે કે જેને આપણે વિસ્તરણ શબ્દ વાપરીએ છીએ. એની માટે બીજો કયો શબ્દ વાપરીએ છીએ? વિસ્તરણ. બીજું કયું છે? વિસ્તરણ. એક્સપાન્ડેડ ફોર્મ એટલે કે વિસ્તરણ. રેડી છે? તો 3,74,609 ને વિસ્તરણના સ્વરૂપમાં દર્શાવવું છે. તો અંકને પોતાની સ્થાન કિંમત વડે ગુણવાનું. એટલે કે 3 ગુણ્યા કયા સ્થાન પર છે? તો 3 લાખના સ્થાન પર છે. તો 3 ગુણ્યા 1 લાખ વત્તા પછી સરવાળાની સાઇન મૂકવાની. 7 ગુણ્યા 7 કયા સ્થાન પર? 10,000. તો 7 ગુણ્યા 10,000 વત્તા 4 ગુણ્યા 1000 વત્તા 6 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 9 ગુણ્યા 1. રેડી? તો જોઈએ આપણે તેનું વિસ્તરણ કેવી રીતે થઈ શકે છે. 3 ગુણ્યા 1 લાખ વત્તા 7 ગુણ્યા 10,000 વત્તા 4 ગુણ્યા 1000 4 ગુણ્યા 1000 વત્તા 6 ગુણ્યા 100 વત્તા જોજો વત્તા 0 ગુણ્યા 10 વત્તા 9 ગુણ્યા 1. રેડી? તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. આવી ગયો ખ્યાલ? ચાલો, એવી જ રીતે આપણે બીજી સંખ્યા. હવે હું બધું વધારે સમજાવું એની કરતા તમે મારી પહેલા સમજી જવાના છે. જો 27,85,430 એટલે તમે શું કરશો? 2 ગુણ્યા 10 લાખ વત્તા 7 ગુણ્યા 1 લાખ વત્તા 8 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1000 વત્તા 4 ગુણ્યા 100 વત્તા 3 ગુણ્યા 10 વત્તા 0 ગુણ્યા 1. ચલો જોઈએ. સમજાય? 10 લાખ, લાખ, 10,000, 1000, 100, 10 અને 1. રેડી? આગળની સંખ્યા જોઈજો. 2, 7, 8, 5, 4, 3, 0. રેડી? નેક્સ્ટ. ત્યાર પછી ત્રીજું 5,48,96,012. તો 5 ગુણ્યા કેટલા કરવાના? 1 કરોડ. જો 5 ગુણ્યા 1 કરોડ વત્તા 4 ગુણ્યા 10 લાખ વત્તા 8 ગુણ્યા 1 લાખ વત્તા 9 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1000 વત્તા 0 ગુણ્યા 100 વત્તા 1 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 1. સમજાણી વાત? બસ આવી જ રીતે આ બધું લખવાનું હોય છે. વિસ્તરણના સ્વરૂપમાં લખો એનો મતલબ આવું થાય. રેડી? જોઈએ. ચાલો ખાસ ધ્યાનથી જોઈ લેજો એક વખત. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. 12મો સવાલ. વિસ્તારમાં લખેલી સંખ્યા કઈ છે તે લખો. જો આપણે અત્યાર સુધી શું કર્યું? સંખ્યા હતી એનો વિસ્તાર કર્યો, વિસ્તરણ કર્યું, એક્સપાન્ડેડ ફોર્મ કર્યું. હવે આ એક્સપાન્ડેડ ફોર્મમાંથી પાછી સંખ્યા બનાવવાની છે. શું બનાવવાની? ફરી પાછી સંખ્યા બનાવવાની છે. તો જો 7 ગુણ્યા 1 લાખ એટલે 7 લાખ થઈ ગયું. 3 ગુણ્યા 10,000 વત્તા 1 ગુણ્યા 1000 એટલે કેટલું થઈ ગયું? 31,000. કેટલા થઈ ગયા? 31,000 વત્તા 5 ગુણ્યા 100 એટલે 500. 9 ગુણ્યા 10 એટલે 90 અને 6 ગુણ્યા 1 એટલે 6. તો
તો 7,31,596 થાય આવું જોઈજો 7,31,596. નેક્સ્ટ બીજું 5 ગુણ્યા 10 લાખ 7 ગુણ્યા 1 લાખ એટલે 5 અને 7 એટલે 57 લાખ. 3 ગુણ્યા 10,000 વત્તા 9 ગુણ્યા 1,000 તો 39,000 વત્તા 6 ગુણ્યા 100 2 ગુણ્યા 100 8 સોરી 2 ગુણ્યા 10 અને 8 ગુણ્યા 1 એટલે 620 અને 1 સોરી 8 એટલે 628 એટલે કેટલા થઈ ગયા 628. તો જોઈજો 57,39,628. નેક્સ્ટ ત્રીજું 8 ગુણ્યા 1 કરોડ 8 ગુણ્યા 1 કરોડ એટલે 8 કરોડ. 4 ગુણ્યા 10 લાખ વત્તા 1 ગુણ્યા 1 લાખ એટલે આ 4 અને 1 એટલે 41. 9 ગુણ્યા 10,000 વત્તા 2 ગુણ્યા 1000 એટલે 9 અને 2 એટલે 92,000. નેક્સ્ટ 6 ગુણ્યા 100 0 ગુણ્યા 10 અને 4 ગુણ્યા 1 તો 6 ગુણ્યા 100 એટલે 600 આ તો 0 થઈ ગયું કેમ કે 0 ગુણ્યા 10 દુનિયાની કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરો જવાબ 0 આવે. રેડી તો 604 તો જોઈ શકાય 8 કરોડ 41,92,604. સમજાય છે વાત કેવી રીતે પૂર્ણ કરવાની તે? ઘણા કહેશે કે સર એની કરતા એવું કરાય કે પેલો આંકડો લખી લેવાનો 8 4 1 9 2 6 0 4. પરંતુ ખાસ યાદ રાખજો ઘણી વખત ભઈલાઓ આ વસ્તુ ન પણ આપી હોય તો સમજવાનું કે દશકનો અંક આપ્યો છે 100 નો અંક આપ્યો છે કયો નથી આપ્યો કોની સાથે ગુણાકાર આપ્યો છે કે નથી આપ્યો એ ટ્રાય કરવાની. રેડી છે? એક સિમ્પલ આપું જો હું એક એક્સ્ટ્રા તમને આપી દઉં અત્યારે અહીંયા જ હાવ નાનું એવું હું એમ આપું સોરી 5 ગુણ્યા 1000 વત્તા 3 ગુણ્યા 1 તો શું કરો 53 લખો એવું ન લખે 5 ગુણ્યા 1000 એટલે 5000 થાય 3 ગુણ્યા 1 એટલે 3 થાય એટલે આનો મતલબ થાય 5003 એટલો થાય 5003 કારણ કે આનો મતલબ થાય 5 ગુણ્યા 1000 એટલે 5000 વત્તા 3 ગુણ્યા 1 એટલે 3 એટલે 5000 વત્તા 3 એટલે 5003. સમજાય? આવું આવડવું જોઈએ. ધીસ ઇઝ કોલ્ડ ધ સમથિંગ ડિફરન્ટ. નેક્સ્ટ તમારી માટે તમારા ધોરણની સરસ મજાની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પીડીએફ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બિગ સોલ્યુશન પીડીએફ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ આઈએમપી પ્રશ્નો આઈએમપી પેપર મળી જશે. સર ક્યાંથી મળશે? આપણી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પરથી. સર એની સિવાય બીજે વોટ્સએપ પરથી મળી જશે. જેની માટે કોન્ટેક્ટ કરો 7046222254 પર 7046222254 પર આજે કોન્ટેક્ટ કરો અને જોજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલાઈ ન જાય. આ બધી જ માહિતીની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી જ છે. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 13. નીચેના અંકો વડે બનતી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા લખો. શું કીધું? કઈ તમને અંકો આપી જો પહેલો અંક 5 7 2 8 4 1 તો અંતિ બનતી નાનામાં નાની અને મોટામાં મોટી. તો નાનામાં નાની સંખ્યા બનાવવા માટે અંકોને ચડતા ક્રમમાં ગોઠવવાના. અંકોને શેમાં ગોઠવવાના? ચડતા ક્રમમાં. ચલો સૌથી નાનો અંક કયો? 1 એટલે પહેલા લખશું આપણે 1. કયો લખશું? નાનામાં નાની બનાવી તો આપણે કયો લખો આપણે 1. પછી એના પછી કયો આવશે 2. પછી કોણ આવે એના મોટો 4 5 7 8. રેડી? હવે મોટા મોટી બનાવી હોય તો સાવ સહેલું. મોટા મોટી બનાવી સાવ સહેલું. અને ઊંધું કરી નાખો અહીંથી ઉતરતા ક્રમમાં ગોઠવી તો 8 7 5 4 2 1 પતી ગયું. જોઈ શકાય છે જો 1,24,578 8,75,421. કેટલું સહેલું બોલો? કેટલું સહેલું. હવે નેક્સ્ટ એના પછીનું ગોઠવતા આવડે? 8 1 6 7 9 4 2 માં નાનામાં નાની બનાવતા શરૂ કરો. એકડો બગડે 2 ચોગડે 4 પછી 5 છે ને 6 છે 6 7 8 9 12,46,789 નાનામાં નાની. હવે મોટા મોટી બનાવો તો 98,76,421. જો આવું સહેલું સહેલું. પણ
હવે મજા આવશે કેવી રીતે મજા આવશે? તો સર 4 5 3 1 0 9 2 7 સર સૌથી નાનો 0 એનાથી મોટું 1 પછી 2 3 4 5 6 નથી આપ્યું 7 8 નથી આપ્યું 9 એ કે સૌથી નાનામાં નાની થઈ ગઈ. હલો સાંભળો મારી વાત ભાઈ 1 2 3 4 5 6 7 8 આ અહીંયા 8 અંકની સંખ્યા બનાવવાનું કીધું છે આપણને. કેટલા અંકની? 8 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા. પણ અહીંયા આપણે જે બનાવી છે તે 4 5 6 અને 7 7 અંકની નાની સંખ્યા બની. કેમ? 0 આગળ લખ્યો. જ્યારે આવો કિસ્સો આવે કે 8 અંકની જ નાનામાં નાની સંખ્યા બનાવવાની હોય, 0 પહેલા આવી રહ્યો છે, તો આ બેને ખાલી ફેરવી નાખો. પહેલા બે અંકોને આગળ પાછળ કરી નાખો. 0 બીજા સ્થાને લઈ જાઓ, એના પછીની જે સંખ્યા હોય તેને આગળ લેતા હો. એટલે 1 0 2 3 4 5 7 9 એટલે 1 કરોડ 2,34,579. પણ મારે ભૈલા વાલા ધ્યાન દેવાનું, મોટા મોટી બનાવવા માટે જે ઉપર વાળું છે ને એને જ પાછું ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. એમાં 0 ભલે છેલ્લે આવે, કોઈ જ વાંધો નથી ભાઈ. રેડી? એટલે 9 7 5 4 3 2 1 0 એટલે 9,75,43,210. देखाई? અહીંયા जो चेंज मैंने किया था वो आपको दिखाई देता होगा. दिखाई देता है, समझ में आता है, तो मगज में उतारने का है भाई. रेडी? मेथड समझो, पद्धति समझो. नेक्स्ट 14मो सवाल. નીચેની સંખ્યાઓને હિન્દુ અરેબિક પદ્ધતિ એટલે કે ઇન્ડિયન સિસ્ટમ ઓફ ન્યુમરેશન માં અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ ન્યુમરેશન માં અલ્પવિરામ મૂકીને લખો. પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા નથી, બે જ છે. તો જોઈએ ઇન્ડો અરેબિક પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. રેડી? અલ્પવિરામ મૂકવાના છે. હિન્દુ પ્રમાણે કઈ રીતે મૂકવાના છે? હિન્દુ અરેબિક પ્રમાણે 4 2 2. રેડી? કયા? 4 2 2 ટુકડા પાડો એટલે 3,87,60,414. જો હિન્દી અરેબિક થઈ ગયું. હાલો આંતરરાષ્ટ્રીય વાળા બહુ હેલા છે. આંતરરાષ્ટ્રીય વાળા બહુ કેવા છે? સહેલા. તંતનના ભાગલા પાડો. તંતનના 38,760,414. જોઈજો. રેડી? ચાલો એવી જ રીતે આપણે સમજીએ. આમાં હિન્દુ અરેબિકમાં 3 2 2. રેડી? હવે હું જે બીજી બ્લુ પેન થી કરું છું એ કયા કરીશ? આંતરરાષ્ટ્રીય કરીશ. એટલે 3 3 પતી ગયું. રેડી? આવી જશે 96,24,30,157. જ્યારે અહીંયા 962,430,157 થઈ ગયા. અહીંયા બસ એવી જ રીતે અંકો જોઈને ખબર પડી જવી જોઈએ કે ક્યાં કેટલા અલ્પવિરામ કેવી રીતે મૂકવાના છે. હિન્દુમાં પહેલા 3 પછી બબે 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 અને આંતરરાષ્ટ્રીયમાં 3 3 3 3 3 કેટલા? 3 3 3 3 3 શેમાં? આંતરરાષ્ટ્રીયમાં. જ્યારે 3 2 2 2 હિન્દુ અરેબિકમાં. બરાબર છે? જોઈએ નેક્સ્ટ. અરે વાહ, તમારા માટે ગણિતની ધારદાર, જોરદાર, સરળ બનાવવા માટે, ઈઝી બનાવવા માટેની બેચ એટલે પોટેટો બેચ. તો આજે જ વિદ્યાર્થી મિત્રો ખરીદી લેજો, ભૂલતા નહીં. સાહેબ ખરીદવી હોય પહેલા ડેમો લેક્ચર જોવા હોય જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. બેચની વિશેષતાની વાતો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. અને આખા વર્ષની ફી માત્ર ₹365 છે. એટલે છે 365 રૂપિયામાં આખું વર્ષ આવી જશે ગણિત, જેની અંદર ઘણા બધા વોટ્સઅપ સપોર્ટ, MCQ ટેસ્ટ છે, લાઈવ ડાઉટ સેશન છે. આ બધા જ આની અંદરથી તમને બેનિફિટ મળવાના છે. ઓકે, તો ધોરણ 6 ના ગણિત માટેની ઇમ્પોર્ટન્ટ બેચ છે, ખરીદી લેજો, વધારે માહિતી મેળવી લેજો. જોજો ભૂલાઈ ના જાય, બધી જ બાબતની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા આપણા પ્રશ્ન નંબર 11 થી 14 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર પ્રશ્ન નંબર 15 સાથેના સોલ્યુશનથી આગળ વધીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.